તો રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના નિવેદનથી ક્ષત્રિયોમાં રોષ વધ્યો છે। ત્યારે કિરીટ પટેલ અને રાજપૂત યુવાનની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં કિરીટ પટેલ પોતાનો ઈરાદો ક્ષત્રિયોને નારાજ કરવાનો નહોતો તેવું કહેતા જોવા મળ્યા હતા। તો જિલ્લા ભાજપ પ્રમુખના નિવેદનના મામલે મહત્વના સમાચાર છે। કિરીટ પટેલ અને રાજપૂત યુવાનની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં કિરીટ પટેલ પોતાનો ઈરાદો ક્ષત્રિયોને નારાજ કરવાનો નહોતો તેવું કહેતા જોવા મળ્યા। તો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો રોષે છે, ભરાયેલા છે। ત્યારે હવે કિરીટ પટેલનો જે નિવેદન સામે આવ્યું છે તેને લઈને પણ ક્ષત્રિયોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। કિરીટ પટેલે ત્યારબાદ માફી માંગી છે, પરંતુ રાજપૂત યુવાન સાથેની તેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં કિરીટ પટેલ તેમનો ઈરાદો ક્ષત્રિયોને નારાજ કરવાનો નહોતો તેવું કહેતા જોવા મળ્યા છે। અરે એ તો રાજાની રાણીની વાત હતી, અમે એવી એ રીતે વાત કરી। તો જે આપડા રૂપાલા સાહેબ બોલ્યા હતા એ શું બોલ્યા હતા? ના ના, એ અને આ કોઈ અમારી એવી કોઈ મેટર જ નથી ને, એવી કોઈ જ્ઞાતિ વિશે ચોક્કસ કોઈ બાબત જ નથી, એટલે તમે એ મગજમાં એવું વિચારી અને તમે પેલું ના કરો ભાઈ। તમે મને કિરીટભાઈ એટલી મદદ કરી દો, આ વસ્તુ તમારાથી જે થઈ છે ને, ખાલી એક આનો બીજો વિડીયો આપી દો, નહીતર પાછું એક કરતા બીજું સળગશે। અરે મેં હમણાં જ પેલા ભાઈ તમે પ્રમુખશ્રીને કહો, અમારે ખોડિયાર માતાની સાક્ષી, અમારે આવી કોઈ શું કહેવાય મનમાં અમે પાપ રાખીને કોઈ જીવનારા લોકો જ નથી, બધા એક થાળીમાં અમે બધા ભાઈઓ જમનારા લોકો છે। તો મહત્વના સમાચાર છે, જૂનાગઢમાં રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ભાજપ પ્રમુખે માફી માંગી લીધી છે। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે માફી માંગવી પડી છે। તેમણે જે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, પ્રમુખ કિરીટ પટેલે ગઈકાલે વિસાવદરમાં વાણીવિલાસ કર્યો હતો, તેને લઈને પોતે માફી માંગી લીધી છે। તેમનો ઈરાદો એવો નહોતો તેવું તેમનું કહેવું છે। ભાજપમાં વિવાદાસ્પદ નિવેદન કરી માફી માંગવાનો જાણે સિલસિલો બની ગયો છે। તો ભાજપના ઉમેદવારનું મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, જેમાં તેમણે આ નિવેદન આપ્યું। એક તરફ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિયોની લાગણી છંછેડાઈ છે, ત્યારે વધુ એક નિવેદનથી રોષ જોવા મળી રહ્યો છે। એક બાજુ ભાજપ રૂપાલાના નિવેદન બાદ ડેમેજ કંટ્રોલ કરી રહ્યું છે, અને ત્યારે ફરી એકવાર તેમના જ નેતા દ્વારા આવું નિવેદન કરવામાં આવતા મામલો બીચક્યો છે। રૂપાલાની જેમ જ તેમણે માફી માંગી છે, પરંતુ તેમ છતાં પણ રોષ જોવા મળી રહ્યો છે। મારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું। અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી। ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે। આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ। ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માંગુ છું। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન। આ સમગ્ર મામલે શું અપડેટ્સ મળી રહ્યા છે હાલમાં? કૃષ્ણા, ચોક્કસ જણાવી દઉં કે હાલ ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તે ચાલી રહ્યો છે, તેવામાં જ રાજા રજવાડાઓ વિશે ટિપ્પણી કરવાનો વધુ એક મામલો સામે આવ્યો છે, અને તે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખે જ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। ત્યારબાદ આ મામલે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો, અને હવે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છે તેઓ માફી માંગી રહ્યા છે, અને માફી માંગી પોતાનો કોઈ આવો ઈરાદો ન હોવાનું કહી રહ્યા છે। પરંતુ હાલ ક્ષત્રિય સમાજમાં આ અંગે અનેક જે ટિપ્પણીઓ થઈ રહી છે, અને કિરીટ પટેલનો ફોન છે તે પણ હાલ સ્વિચ ઓફ આવે છે, તેને ફોન કરી અને ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે રોષ ઠાલવી રહ્યા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે, અને આ અંગેની જે ઓડિયો ક્લિપ છે તે પણ વાયરલ થઈ રહી છે। જી કૃષ્ણા। જી, આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, એક બાજુ ભાજપ ડેમેજ કંટ્રોલ કરી રહ્યું છે, પરસોત્તમ રૂપાલાને લઈને જે વિવાદ હતો ત્યારે ડેમેજ કંટ્રોલ કરી રહ્યું છે, અને બીજી તરફ તેમના જ નેતાઓ આવા વાણી વિલાસ કરી રહ્યા છે।
શું દર્શાવી રહ્યું છે? શું લાગી રહ્યું છે કે જે નેતાઓ છે તેને પક્ષની કંઈ પડી નથી, કે પછી બીજી બાજુ એમનો ઘમંડ બોલે છે કે અમે ગમે તે બોલીશું, ચાલી જશે, વોટ તો અમને જ મળવાના છે, જીત તો અમારી જ થવાની છે? કૃષ્ણા, જે વાત તમે કીધી કે વોટ અમને જ મળવાનો છે, બિલકુલ સાચી વાત છે તમારી. કારણ કે કાલે જે રીતે સુરતમાં થયું અને લોકતંત્ર એટલે કે લોકશાહી અને ચૂંટણી પર્વ ચાલી રહ્યું, મહાપર્વ કહેવામાં આવે છે. લાખો હજારો કરોડ રૂપિયા લોકો મતદાન કરે, ફર્સ્ટ વોટર મતદાન કરે, યુવાઓ મતદાન કરે, તેના માટેના પ્રયત્નો થતા હોય છે. પણ ભાજપ કેવી રીતે સેટિંગ કરીને જીતી જાય છે, મતદારોને સાઇડ ટ્રેક કરી દે છે, એ વાતથી અંદાજો લગાય છે કે એને હવે મતદાતાઓની જરૂર નથી, નાગરિકોની જરૂર નથી, અને જે અંધભક્તો કહે છે કે અમે વોટ આપીશું એ ભક્તોની પણ એમને જરૂર નથી. તે ઉપરથી સેટિંગ કરી લેશે. અને આ જ કારણ છે કૃષ્ણા કે જે તમે કીધું કે એમને કોઈ પડી નથી, બિલકુલ નથી પડી. કેમ પડી રહે? કે જ્યારે લોકોને ખબર છે કે મતો જે છે એ તમારે રામ મંદિર ઉપર આપવાનું છે, મતો તમારે મંદિર મસ્જિદ ઉપર આપવાનું છે, મતો તમારે હિન્દુ મુસ્લિમ ઉપર આપવાનું છે, ગાય ગોબર ઉપર આપવાનું છે, તમને મતો રોજગારી ઉપર નથી આપવી, મોંઘવારી ઉપર નથી આપવી, તમને મતો પેટ્રોલના વધતા ભાવ ઉપર અને ડોલર જે રીતે ગગડી રહ્યું છે એના ઉપર નથી આપવું, તો તમારી જોડે એવું જ થશે. આજે જ મેં તમને, હું વારંવાર કહું છું, પહેલાં મણિપુર છે, મહિલાઓ છે જે પહેલવાન મતદાર બહેનો હતી, અનેક પ્રકારની ઘટનાઓ મહિલાઓ સાથે થઈ, આદિવાસીઓ સાથે થઈ, એમના નેતાઓ મન ફાવે એવી રીતે બોલે છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે હિન્દુ તુષ્ટિકરણ, મુસ્લિમ તુષ્ટિકરણ, આવી તમામ બાબતો, જય બજરંગબલી, રામ મંદિર, તમામ વાતો થાય છે અને પ્રજા એના ઉપર મત આપે છે. સ્વાભાવિક છે, જો તમે પ્રજા રહેશો તો તમારી જોડે આવું જ થશે. તમારી કોઈ વેલ્યુ નથી આવા લોકતંત્રમાં, તમારી જરૂર પણ નથી, એ ભાજપે સાબિત કરી દીધું છે. સવાલ એ છે કે કેમ હિંમત આવે છે? હિંમત આવી રીતે જ આવે છે. એમને ખબર છે કે અમે કંઈ પણ બોલીશું, કાલ ઉઠીને એક ક્ષત્રિય હોય કે બીજી કોઈ જ્ઞાતિ હોય એને મનાવી લેવામાં આવશે. તમામને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે, જાદુની છડી ફેરવશે અને અમે જીતી જઈશું. એ પછી કોર્પોરેશનની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય. હું ઘણી વખત મજાકમાં કહેતો હોઉં છું કે જો આવી રીતે જ તમારે મત આપવાના છે, કોઈ પણને પણ પૂછો. કાલે હું મજાકમાં ઘણી વખત મારા મિત્રો જોડે વાત કરતો હતો ત્યારે કહેતો કે હવે પ્રેસ કોન્ફરન્સ થશે CR પાટીલ અને મુકેશ દલાલનું, અને પત્રકારો તેમને પૂછશે કે આ જીત કોની? તેવું કહેશે પપ્પાની. આ જીત કોની? તમે શું કરશો હવે? તો આ જીત પપ્પાની. હવે જો મતદારો તમારી પાસે આવીને પૂછશે કે અમારું કામ કરો, તો તેઓ કહેશે કે પપ્પા પાસે જાઓ, હું નહીં કરું કારણ કે હું તમારા મતથી નથી જીત્યો. એટલે તમામ વસ્તુઓ જે છે એ થવાની છે ને એટલા માટે જ તમે જુઓ રોષ કેમ ભભકી ઉઠ્યો છે. રૂપાલા આવે, બોલે, માફી માંગે અને પછી જે રીતે માફી માંગે એમાં દેખાય કે તેઓ માફી એટલા માટે માંગી રહ્યા છે કારણ કે એમના મતો ઓછા ન થાય, તેમને અંદરથી કોઈ ગિલ્ટ નથી કે એમના ભૂલથી આ નીકળી ગઈ વાત. એમને વારંવાર વાત કીધી છે. કાલે પણ એમને જે મોરબીની અંદર સભા થી એની અંદર પોતાની વાત મૂકીને કીધું કે તમે રાષ્ટ્ર નિર્માણ માટે જોડાઈ જાઓ, તમારે સંસ્કૃતિ બચાવવાની છે, પરંપરાને બચાવવાની છે. પણ સવાલ એ છે કે આ તમામ લોકોને તમે પાનો ક્યાં સુધી ચડાવશો? મોટિવેશનલ સ્પીકર બનીને તમે ક્યાં સુધી કામ કરશો? ક્યાં સુધી લોકોને ચડાવશો અને મતો લેશો? તમારે બેઝિક કામ પણ કરવાના છે, એ કામ તમે નથી કરી રહ્યા. એટલા માટે રૂપાલામાં જે થયું કંઈ નથી થયું એમને ખબર હતી, એવી રીતે કિરીટ પટેલને પણ ખબર છે કે એમનું કંઈ નહીં થાય. એક વિડીયો તેઓ વાયરલ કરી દેશે કે હું માફી માંગુ છું, પણ નરેન્દ્ર મોદીને તમારે જીતાડવાનું છે, એટલા માટે મને માફ કરી દો. અને તમારા રાષ્ટ્ર નિર્માણમાં, ભારતીય સંસ્કૃતિમાં અને તમામ વસ્તુઓની વાતો, ઉલજલુલ વાતો, જેનાથી સામાન્ય લોકોનું પેટ નથી ભરાતું, સામાન્ય યુવાનોને નોકરી નથી મળતું, સામાન્ય ગૃહિણીઓનું જે બજેટ છે એ સુધરતું નથી, છતાં પણ આ તમામ વસ્તુએ રાજનીતિ થશે. તમે જુઓ હજુ પણ સ્થિતિ એ બગડી રહી છે કે ગામે ગામ ધર્મરથો કાઢવાની જરૂર પડી છે ક્ષત્રિય સમાજે. એમની મહિલાઓ જે સામાન્ય રીતે પડદામાં હોય છે, બહાર નથી નીકળતી, એમને પ્રતિક ઉપવાસ કરવાની ફરજ પડી રહી છે. છતાં પણ બીજેપીનું પેટનું પાણી હળતું નથી. એને લાગે છે કે ચૂંટણી જે છે મેનેજમેન્ટનું રમત છે અને મેનેજમેન્ટ કરીને તેઓ જીતી જશે. સુરતમાં જે થયું તેઓ કાલે બીજી જગ્યાએ થશે અને
જે રીતે તેઓ અત્યારે હર્ષ સંઘવી અને રત્નાકર અને તમામ એમની કમિટીઓ અલગ અલગ જિલ્લાઓમાં ફરીને જે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહી છે, સૂત્રો ત્યાં સુધી કહી રહ્યા છે કે તેઓ સંકલન સમિતિને પણ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે અંદર એમને ફાટફૂટ છે તેનો લાભ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ હવે સ્થિતિ જે છે કૃષ્ણા એ ખૂબ આગળ વધી ગઈ છે. અનિલ, જે રીતનું ગુજરાતના રાજકારણમાં હાલમાં વાતાવરણ સર્જાયું છે, સતત વિરોધ થઈ રહ્યો છે, ક્ષત્રિયો સતત વિરોધ થઈ રહ્યા છે, અને તેમ છતાં પણ તેમના જે નેતાઓ છે વાણી વિલાસ નથી છોડતા, તો આની જવાબદારી કોણ લેશે? એટલે ભાજપ તરફથી તો કોઈ સંતોષજનક પ્રતિક્રિયા પણ નથી આવી રહી. આપણે પણ સતત મીડિયા તરીકે એક આધારસ્તંભ તરીકે સતત આ સમાચાર બતાવી રહ્યા છે કે લોકોનો આટલો વિરોધ છે, તેમ છતાં પણ સંતોષજનક પ્રતિક્રિયા નથી આવતી. તો આ જવાબદારી કોની? ચૂંટણી પંચની કે પછી પક્ષની? કોની જવાબદારી? આ જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, કારણ કે એમને આ સુરસ્તો નાખ્યો છે. હું એટલા માટે માનું છું. તમે જુઓ, જ્યારે ઇલેક્શન હતું 2019 પહેલા, ખેડૂતોનું આંદોલન, અને ગોરખપુરની અંદર એક રાજ્ય કક્ષાના મંત્રીના છોકરાએ થાર કચડી નાખે છે ખેડૂતોને, છતાં એ મંત્રીને કંઈ થતું નથી. બ્રિજભૂષણ શરણસિંહ, જેના ઉપર મહિલા પહેલવાનો આરોપ લાગે છે, શોષણનું FIR થાય છે, ત્યારે તેઓ જવાબ કોર્ટમાં લાગે છે અને પોલીસ સ્વીકારે છે કોર્ટની અંદર કે આ થયું છે, છતાં એની સામે કોઈ પગલાં નથી લેવાતા. ઉલટાનું જે છોકરીઓ છે એમને દબાણ કરવામાં આવે છે, અને પોસ્કોનો જો કેસ છે એને હટાવવા માટે સરકાર એની સાથે પડખે ઊભી રહે છે. તમે કોની જોડે અપેક્ષા રાખો છો કૃષ્ણા, કે આ સરકાર જે બહેનોની ઇજ્જત નથી કરતી, જે છોકરાઓની ઇજ્જત નથી કરતી, બળાત્કારીઓનો સપોર્ટ કરે છે? હજુ પણ તમને કહું, ઉત્તર પ્રદેશની અંદર એવા તમામ લોકો જે આતંકવાદીની કેટેગરીમાં આવે છે એ તમામ લોકો ભાજપ જોઈન કરી રહ્યા છે. અત્યારે જ મુખ્તાર અંસારી જેલમાં ગુજરી ગયા, એ NDAનો, અત્યારે કાલે જ યોગી આદિત્યનાથ કહેતા હતા કે વિપક્ષી પાર્ટીઓ એના ફાતિયામાં જશે, પણ એ NDAનો સહયોગી હતો. એનો છોકરો NDA જે ઓમપ્રકાશ રાજભરની પાર્ટી છે, NDAની ગઠબંધનમાં ચાલે છે અને બીજેપીની સાથે બેઠી છે. એટલે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે શિરસ્તો રચ્યો છે એનું પાલન એના કાર્યકર્તાઓ કરી રહ્યા છે, એનું પાલન બ્યુરોક્રેસીમાં આવી રહ્યું છે. તમામને ખબર છે કે અમે સત્તા પક્ષની સાથે છીએ તો અમારું કંઈ નહીં થાય, અમે ગાયની વાતો કરીશું, પણ બીફ કંપનીઓથી અમે 250 કરોડનો ચંદો લઈશું, છતાં કોઈ કંઈ નહીં બોલે. દવા કંપનીઓ ફેલ થશે, છતાં એની જોડે અમે ચંદો લઈશું તો કોઈ કંઈ નહીં બોલે. જુગારીઓથી પૈસા લઈશું તો અમને કોઈ કંઈ નહીં બોલે, કારણ કે અમારી પાસે દૈવીય પુરુષ છે, એનું નામ છે નરેન્દ્ર મોદી, અને નરેન્દ્ર મોદી જે કામ કરશે એની સામે કોઈ કંઈ નહીં બોલે, અમે જીતીશું. અને એટલા માટે જ કિરીટ પટેલ હોય કે રૂપાલા હોય, તમામને તાકાત મળે છે, અભિમાન મળે છે. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.